ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાની ગોપી મંડળ બહેનો દ્વારા હરિદ્વાર ખાતે પ્રથમ ભાગવત કથાનું સુંદર આયોજન પૂર્ણ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની ગોપી મંડળ દ્વારા એક સંકલ્પ હાથ ધરવામાં આવેલ છે। સંકલ્પના આધારે ધાંગધ્રા ખાતે 3 કથાઓ તેમજ તીર્થધામ ખાતે 3 કથાઓનો સંકલ્પ કરેલ છે, જેમાં ધાંગધ્રા ખાતે 3 કથાઓ પૂર્ણ થયા પછી પ્રથમ કથા હરિદ્વારના સપ્ત સરોવરના કિનારે કચ્છીલાલ રામેશ્વર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન અલૌકિક ધર્મ સંદેશ ઝાંખીઓના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી। આ ગોપી મંડળ દ્વારા દરરોજ સત્સંગ, આનંદના ગરબા, ભજન, કીર્તન સહિતનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ ગોપી મંડળમાં 40 જેટલા બહેનો જોડાયેલ છે। હરિદ્વાર ખાતે પ્રથમ શ્રીમદ ભાગવત કથાનું પૂર્ણાહુતિ કરી માતરે વતન ધાંગધ્રા ખાતે 325 બહેનો પરત ફરતા ધાંગધ્રાના જલારામ મંદિર તથા તમામ નગરજનો દ્વારા બહેનોના સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। હર હર મહાદેવ હર। ગોપી મંડળ કી જય। ગોપી મંડળ એક પણ ચાર્જ લીધા વગર બધાને જાત્રાઓ કરાવે છે, એનાથી અમને ખૂબ જ આનંદ છે અને અમે આવી જાત્રાઓ કરાવી રાખીએ, અમે સાથ અને સહકાર આપશું એવી અમારી પ્રાર્થના પ્રભુજીને છે અને અમારા ગોપી મંડળ વાળા નૈનાબાને ખાસ છે। નૈનાબા બહુ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એને બધા સાથ સહકાર આપશે એવી પ્રાર્થના। મારું નામ મોહનભાઈ રામજીભાઈ આહિર, મોતીલાલ હોસ્પિટલમાં સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું છેલ્લા 3.5 વર્ષથી। આજ નૈનાબાના સહયોગથી હરિદ્વાર જવાનો પ્રોગ્રામ બન્યો, ભાગવત સપ્તાહનું રસપાન કર્યું અને ખરેખર બહુ જ મજા આવી અને માતાજીને એવી પ્રાર્થના કે આવા કાર્યો ગોપી મંડળ દ્વારા કરાવતા રહે અને એમને યશના ભાગીદાર બનાવે અને બધો જ યશ હું નૈનાબાને આપું છું।